નર્મદા કેનાલમાં લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। બાબર તાલુકાના મેરા ગામની કેનાલમાંથી બાળકની લાશ તરતી જોવા મળી હતી। બનાસકાંઠા જિલ્લાની નર્મદા કેનાલોમાં લાશનો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં આજરોજ તારીખ 7/1/2024 રવિવારના દિવસે સવારે 10 વાગે બાબર તાલુકાના મેરા ગામના પુલ પાસે એક બાળકની લાશ તરતી જોવા મળી હતી। ત્યારબાદ સ્થાનિક લોકોને જોવા મળી હતી, જેમાં સ્થાનિક લોકોએ વોટ્સએપ મીડિયામાં ફોટો વાયરલ કરી જાણ કરી, જેમાં ઘટનાના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। જેમાં થોડા દિવસના અંતરે નર્મદા કેનાલોમાં લાશ મળી આવવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળ્યો। જો કે આ બાળક 2 દિવસ અગાઉ નાથપુરા પાસે કેનાલમાં આકોલી ગામની 2 સંતાનો સાથે માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું। માતાની લાશ મળી હતી, બાળકની લાશ મળેલ ન હતી, જે આજરોજ લાશ તરતી મેરા ગામ પાસે પહોંચી, જેના વાલી વારસાને જાણ કરતા આવીને લઈ ગયા હતા। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર।